પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઝઘડિયા ગ્રામ પંચાયતના કથિત ગેરવહીવટ બાબતે મહિનાઓ અગાઉ કરેલ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના કથિત ગેરવહીવટનો મુદ્દો ચર્ચામાં આવતા ચકચાર મચી જવા પામી છે। આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાના એક જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણે ગત તારીખ 3/10/2024ના રોજ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી નાણાંની કથિત ઉચાપત તથા સરકારી કામમાં ગેરવહીવટ કરાયો હોવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ મહિનાઓ વીતવા છતાં તેમની અરજી પર કોઈ કાર્યવાહી નહીં થતાં અરજદારે ન છૂટકે માહિતી અધિકાર હેઠળ આરટીઆઈ માંગવાની નોબત આવતા ચકચાર મચી જવા પામી હતી। તેમણે અગાઉ કરેલ અરજીમાં જણાવ્યું હતું કે ઝઘડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલ સીસી રોડ 10 મહિના જેટલો સમયમાં જ બિસ્માર બની ગયો હતો। આ બાબતે સરપંચને રજૂઆત કરવા છતાં કોઈ સંતોષજનક જવાબ મળ્યો ન હતો। તેથી તારીખ 21/2/2023ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને અરજી કરી હતી, પરંતુ આજ દિન સુધી તે બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી। વધુમાં જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકા પંચાયતના તત્કાલીન ઇજનેર કડીવાલા દ્વારા કામનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું અને જિલ્લા પંચાયત દ્વારા કામની તપાસ પણ તેમને જ સોંપવામાં આવતા તેમની પાસે નિષ્પક્ષ તપાસની આશા કેવી રીતે રાખી શકાય એમ જણાવ્યું હતું। ઉપરાંત પંચાયતના વહીવટમાં ભ્રષ્ટાચારની બૂમો ઉઠતા અરજદાર મહેન્દ્રસિંહ દ્વારા એક આરટીઆઈ તારીખ 12/12/2023ના રોજ કરવામાં આવી હતી, જેમાં પંચાયત દ્વારા માહિતી ન અપાતા તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં અપીલ કરી હતી। ત્યારબાદ નાયબ ડીડીઓના આદેશથી મળેલી માહિતીમાં 7 મુદ્દામાં 2 મુદ્દા સ્ટ્રીટ લાઇટની ખરીદીના બિલો અને પંચાયત દ્વારા ડેડ સ્ટોક રજિસ્ટર નિભાવેલ ન હતું તેમાં આરટીઆઈ દ્વારા માંગેલ માહિતીમાં ફલિત થયું હતું। ઉપરાંત પંચાયત દ્વારા ખરીદાયેલ લાઇટોની કિંમતમાં પણ તફાવત હોવાનો આક્ષેપ તે સમયે કર્યો હતો। અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે ઝઘડિયા ગ્રામ પંચાયતમાં આ તમામ સેટિંગ માટે એક નિવૃત્ત તલાટી ઇસ્માઇલ મલિકને કામ પર રાખેલ છે અને સરપંચ દ્વારા જે સાઇડ ઇન્કમ મેળવેલી આ લોકોને ભ્રષ્ટાચાર કઈ રીતે યોગ્ય ઠેરવવો તે ગોઠવી આપે છે એમ આક્ષેપ કર્યો હતો। રસ્તા અને સ્ટ્રીટ લાઇટના ભ્રષ્ટાચાર બાબતની અરજી બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી એમ વધુમાં જણાવ્યું હતું। આને લઈને અરજદાર મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણ દ્વારા ગતરોજ તારીખ 24મી માર્ચના રોજ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પંચાયત ભરૂચને આરટીઆઈ અંતર્ગત માહિતી માંગતી અરજી દ્વારા માહિતી માંગી હતી કે તેમણે અગાઉ કરેલ અરજી પર અત્યાર સુધી થયેલ પ્રગતિની વિગતો તારીખ 3/10/2024ના રોજ કરેલ અરજી અન્વયે જવાબદાર તપાસ અધિકારી તરફથી 22/3/2025 સુધી કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો તેમજ ઉપરોક્ત અરજીની તારીખથી લઈને 22/3/2025 સુધીના સમયગાળામાં લેવાયેલ નિર્ણયની તમામ વિગતો સાથેની માહિતી માંગી હતી। આને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાની ઘણી ગ્રામ પંચાયતોમાં ભ્રષ્ટાચારનું દૂષણ વ્યાપક બન્યું હોવાની લોકચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે, ત્યારે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત કથિત ગેરવહીવટને લઈને એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ માંગવામાં આવતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે। હું મહેન્દ્રસિંહ અમરપાલસિંહ ચૌહાણ, રહેવાસી ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર એક જાગૃત નાગરિક તરીકે એક રસ્તો બનાવેલો લોકોએ 21 તેની મેં અરજી એક આપેલી હતી જિલ્લા પંચાયતમાં। એ અરજીની કોઈ સુનાવણી આ લોકોએ કરી નથી, જેના કારણે મેં આરટીઆઈથી માહિતી માંગી। તેની અંદર 2 મુદ્દા મને આપવામાં આવેલા, જેમાં સ્ટ્રીટ લાઇટની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો હતો અને ડેસ્કટોપ રજિસ્ટર આ લોકો નિભાવેલું નથી। આ ભ્રષ્ટાચારને ડામવા માટે મેં તારીખ 3/10/2024ના રોજ 24ના રોજ એક અરજી આપી હતી, જે અરજીને આજ દિન 6 મહિના થવા છતાં પણ આજ દિન સુધી આ લોકોએ કોઈ સુનાવણી કે કોઈ તપાસ કરેલ નથી અને તે અંગે મેં હમણાં 24/3/2025ના રોજ આરટીઆઈ દ્વારા માહિતી માગેલી છે ને આ માહિતી મને પૂરી પાડે એવી મારી માંગ છે ને ગ્રામજનોની બી મારી સાથે માંગ છે। અને આ તમામ આ બધા સેટિંગો એક રિટાયર્ડ તલાટી અમારા ત્યાં છે મલેક, તે કરે છે ને બધું સેટ કરી આપે છે। બાકી નવા માણસોને તો સમજ પડે એવું નથી આની અંદર। બહુ રોજમેડ બી એ જ લખે છે અને બધા ભ્રષ્ટાચારના અનેક દ્વાર ખોલે છે। આ મલેક માટે પણ મલેકને યોગ્ય કંઈ કાયદામાં આવતું હોય તો યોગ્ય કરવા વિનંતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।